જે હેલ્થ ઇસ્યુ હતા એના માટે. યસ યસ. ઘણા બધા હેલ્થ ઇસ્યુ હતા, એમાંથી એને 14 રિઝલ્ટ મળી ચુક્યા છે આજ દિન સુધીમાં. હજુ 2-4 બાકી છે, એ ધીમે ધીમે ઇમ્પ્રુવ થતા જાય છે. ઓકે, યસ. તો બસ કન્સિસ્ટન્સી છે, એનો શું બેનિફિટ મળ્યો તમને કે રોજ અને રોજ આપણે આ ક્લબમાં બેસવું, તો એનાથી તમને વધારે ફાયદો શું લાગ્યો તમારા પરિવારની હેલ્થ, તમારી હેલ્થમાં? તો અમારી માનસિકતા થોડી સદ્ધર થઈ ગઈ. અરે વાહ, અમેઝિંગ, રાઈટ. માઇન્ડ પાવર વધ્યો. યસ, અમેઝિંગ અમેઝિંગ. તો આજે કહેવાય ને કે સુધાર છે કે નહીં, એ બંને જણા સાથે બેસીએ ત્યારે વધારે સારું આવે, અને બંને એન્જિન કહેવાય ને કે કોઈ પણ એન્જિનના બંને પડા છે કે નહીં, એ સાથે સારા થવા જોઈએ, રાઈટ? તો આ પોઝિટિવિટી વધી ગઈ. હા, પોઝિટિવિટી વધી ગઈ. પોઝિટિવિટી વધી ગઈ છે. અત્યારે તમે કેટલા લોકોની મદદ કરી ધીરજલાલભાઈ? મેં 3 ફેમિલીને મદદ કરી છે. મેં 3 ફેમિલીને મદદ કરી. યસ, અમેઝિંગ. તો અહીંયા આગળ ખાસ દરેક લોકોને છે કે નહીં, ખાસ હું એક માહિતી આપીશ કે તમે દરેક લોકોને મદદ કરી છે, પણ હજી પણ છે કે નહીં આપણા માટે ખૂબ સારી મદદથી છે કે નહીં આપણને ખૂબ અમેઝિંગ રિવોર્ડ મળવાનો છે. અચ્છા, પરિવાર સાથે તમે મદદ કરીને વેકેશનમાં જવા મળે તો ધીરજલાલભાઈ બહુ મજા આવે. બહુ મજા આવે. કેટલા લોકોને મજા આવે? કપલ અહીંયા આગળ કપલ કેટલા લોકોને મજા આવે વેકેશનમાં? ફ્લાય, રાઈટ? યસ. તમારે લોકોની મદદ કરી અને આપણને આવો મોકો મળે તો યસ, અમેઝિંગ, રાઈટ? સો થેન્ક યુ સો મચ ધીરજલાલભાઈ, અને અમેઝિંગ તમારા જે હેલ્થ રિઝલ્ટની જર્ની શેર કરવા બદલ. અને ખાસ હજી પણ ઘણા બધા લોકોને મદદ કરજો, જેનાથી તમે ખૂબ જલ્દીથી છે કે નહીં તમારા બધા જ ડ્રીમ્સ છે કે નહીં એને કમ્પ્લીટ કરી શકશો, રાઈટ? થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. યસ. સો હવે પછીનું આપણું જે અમેઝિંગ રેકગ્નાઇઝેશન છે, તો એ રેકગ્નાઇઝેશન માટે ટીમ છે આપણા એમ્બેસેડરને રેકગ્નાઇઝેશન માટે આપણે ફર્સ્ટ જે છે 2 લોકોને મદદ, હા, ફૂલ ફેમિલી બાકી છે. યસ. તો પરિવાર સાથે, અચ્છા, થર્ડ પાર્ટ. યસ, અમેઝિંગ, રાઈટ? સો થેન્ક યુ સો મચ. યસ, કે જે દરેક જે લોકોના નામ આવ્યા, જેમનો પૂરો પરિવાર આ અમેઝિંગ ફ્યુલને લઈ રહ્યા છે, જેમાં નાના બાળકોનો સમાવેશ પણ છે, વડીલોનો પણ સમાવેશ છે, અને તમે પણ ખુદ આ અમેઝિંગ ફ્યુલને કન્ઝ્યુમ કરી રહ્યા છો એવરી સિંગલ ડે, રાઈટ? તો મેં મારી જર્ની શેર કરી. H3 ફેમિલી છેલ્લા 11 વર્ષથી આ અમેઝિંગ ફ્યુલને હું અને મારો પૂરો પરિવાર આજે સવારનો નાસ્તો રાજા જેવો અને રાણી જેવી ચા સાથે અમે લઈએ છીએ અને અમેઝિંગ ફીલ કરીએ છીએ, રાઈટ? સો અહીંયા આગળ હું પહેલું જ રિઝલ્ટ છે કે નહીં એ શેર કરવા માંગીશ કાજલ મેડમનું. યસ, કાજલ મેડમ. યસ, ગુડ ઇવનિંગ મેડમ. યસ, ગુડ ઇવનિંગ. આવી હતી તો મેડમ હું મારી માટે જ, અને પણ જબરજસ્તી લાવવામાં આવેલી હતી, કારણ કે બહુ બધી ટ્રાય કરેલી હતી મેં મારા રિઝલ્ટ માટે. મને રિઝલ્ટ અહીંયા આવ્યા પછી મારા કોચના માર્ગદર્શન દ્વારા મળ્યું, અને મારી એક જિંદગીમાં બદલાવ થયો તો આખું મારું પૂરું ફેમિલી હેલ્ધી બન્યું. હું પોતે લઉં છું, મારા હસબન્ડ લે છે, મારો 10 વર્ષનો છોકરો છે લાસ્ટ 5 યરથી લે છે, એમ કરીને આ H3 ફેમિલી બન્યા મેડમ. યસ, અમેઝિંગ. તો તમને શું લાગે છે કે હવે પછી ભવિષ્યની અંદર જે આવનારી બીમારીઓ છે, અનહેલ્ધીનેસ છે, એને તમે અત્યારથી જ તે શું કરી દીધું? અહીંથી જ તે આપણે કહેવાય ને કે પાળ બાંધી લીધી. પાળ બાંધી લીધી. અમેઝિંગ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. શોર્ટ એન્ડ સ્વીટ રિઝલ્ટ શેર કરવા બદલ થેન્ક યુ. અમેઝિંગ, રાઈટ? સો અહીંયા આગળ ખાસ હું અંજનાબેનને વાત કરીશ. યસ, અંજનાબેન. યસ. સો તમે શેર કરી. યસ, ઓકે, ડન. સો કેમ છો અંજનાબેન? બસ મજામાં. યસ. તો તમે કેટલા સમયથી આ કોમ્યુનિટી સાથે કનેક્ટ છો, અને તમારા પરિવારમાં કેટલા સભ્યો છે આ અમેઝિંગ ન્યુટ્રિશન યુઝ કરો છો? અમે અમારા પરિવારમાં અહીંયા 3 સભ્યો છીએ. મારા હસબન્ડ, મારા સન, અમે ત્રણેય નાસ્તો લઈએ છીએ. એપ્રિલ 23 થી સ્ટાર્ટ કર્યું હતું મારા હસબન્ડે, પછી આફ્ટર 2-3 મહિના પછી મેં સ્ટાર્ટ કર્યું. મારો સન ને ચાલુ કરાવ્યું હતું, પણ ક્યારેક લે ક્યારેક ન લે, ઓડ ઇવન થતું હતું. પણ લાસ્ટ 3-4 મહિના થયા એ પણ ડેઈલી લેવા માંડ્યો છે નાસ્તો. ડેઈલી લેવા માંડ્યા છે. અચ્છા, એટલામાં શું ફાયદો જોવા મળ્યો ડેઈલી લેવા માંડ્યા તો?
એનામાં બહુ મસ્ત રિઝલ્ટ છે એમનું. અત્યાર સુધીમાં એનું વજન જે લાસ્ટ 2 વર્ષમાં 25-26 રહેતું એનું, અત્યારે 34-35 થઈ ગયું છે 2 વર્ષમાં. હાઈટ 12 યર નો છે, મારા જેટલી હાઈટ થઈ ગઈ છે અત્યારે. દર 2 મહિના નો થતા. જયારે બહુ નાનો હતો ને 1.5-2 વર્ષની ત્યારે એને ન્યુમોનિયાની અસર થઈ ગઈ હતી. તે પછી એને વારે કફ થઈ જતો, ઉધરસ થતી, તાવ આવી જતો. 2 મહિના નો થતા. એટલી ફાઇલ છે મારી પાસે, ડોક્ટરની જાડી થપ્પો. 2 મહિના નો થાય તો હોસ્પિટલની વિઝિટ કરવી પડતી. અને આફ્ટર કોરોના એને પેટની તકલીફ પણ થઈ ગઈ, કે જ્યારે પણ કફ ને તાવ ને થાય એટલે ઉલટી પણ સ્ટાર્ટ થઈ જાય. ઉલટીની મેડિસિન લઈએ તો ઝાડા થઈ જાય, પેટનું ઇન્ફેક્શન ટૂંકમાં થવા માંડ્યું. બટ અત્યારે વેધર ચેન્જ થાય તો એને શરદી ન થતી પણ કફ થઈ જતો. અત્યારે એકદમ સરસ રિઝલ્ટ છે. હજી એને કફ ને એવું ક્યારેક થઈ જાય છે, પણ જે પેલા મેડિસિન તાવ આવી જતો, ફીવર એકદમ આવી જતો, 2-3 દિવસ આરામ કરવો પડતો, એ નથી રહેતું. નથી થતું. યસ, અમેઝિંગ. તાવ પડતર થઈ જાય પણ એક દિવસ કે એક મેડિસિન એક દિવસ આપવી પડે, અને ક્યારેક તો વગર મેડિસિને પણ એને સારું થઈ જાય છે. સારું થઈ જાય છે, રિકવરી જલ્દી આવી જાય છે. હા, રિકવરી. અને જમવામાં જે એનું પ્રોપર થવા માંડ્યું, કે પેલા 1-1.5 રોટલી ખાતું, અત્યારે પ્રોપર જમવા માંડ્યો છે બધું. અને નાસ્તા, પેકેજ ફૂડ એ બધું બંધ કરી દીધું, ઓછું. એટલે ખાય છે ક્યારેક, પણ જે 500 ગ્રામ કિલોના પેકિંગ આવતા એ બધા ઘરમાં બંધ થઈ ગયા છે. બંધ થઈ ગયા છે. સુપર, વેરી નાઇસ. થેન્ક યુ સો મચ અંજનાબેન. અને આપણે અહીંયા આગળ દરેક ફેમિલી છે, જે ફેમિલી સાથે છે, ભૌતિકભાઈ ફેમિલી, ચાંદસરેન ફેમિલી, પંકજભાઈ ફેમિલી, નિલેશભાઈ એન્ડ ફેમિલી, અલ્પેશભાઈ ફેમિલી, જલ્પાબેન, જયેશભાઈ ફેમિલી, નિશાબેન, મનીષભાઈ ફેમિલી, હરેન્દ્રસિંહ ફેમિલી, અક્ષતાબેન, નીલમબેન, ભાવેશભાઈ, રાજેશ્રી મેડમ ને ફેમિલી, પછી અનિલભાઈ ને સુશીલાબેન. સો આ બધા લોકો માટે, હજી પણ નામ હશે પણ એ લોકોએ હેન્ડ રેઝ નથી કરેલા. સો આ દરેક લોકો માટે જોરદાર ક્લેપિંગ કરીએ, કારણ કે આ બધાની સ્ટોરી તો અહીંયા કવર નહીં થઈ શકે, પણ આપણે બધા લોકોને રિઝલ્ટ માટે અને ફેમિલી કન્ઝપ્શન માટે જોરદાર ક્લેપિંગ કરી અને રિવોર્ડ આપી શકીએ. યસ, થેન્ક યુ સો મચ. યસ, સો આપણે સર નેક્સ્ટ શેરિંગ માટેનો પાર્ટ લઈ લેશું. યસ, આપણે એમ્બેસેડર રેકોગ્નાઇઝેશન માટે ખાસ હવે આપણે શેરિંગ કરી દેશું. તો જેમને આ લાસ્ટ મંથની અંદર 2 થી 4 પરિવારની મદદ કરી છે, રાઈટ, તો એ દરેક લોકો માટે ખાસ આપણે એમના નામ છે અહીંયા આગળ. યસ, અમેઝિંગ, રાઈટ. તો 2 થી 4 પરિવારની મદદ કરી છે ને એમાં જે લોકોના નામ છે, તો એ દરેક લોકોને અમેઝિંગ ન્યુટ્રિશન છે કે નહીં. અચ્છા, 100% રિવોર્ડ માટેનું તમે ન્યુટ્રિશન જોયું, રાઈટ, કે જ્યાં આગળ અમેઝિંગ એલો પ્લસ ની જે કેપ્સ્યુલ છે એ ડાયજેસ્ટિવ હેલ્થ માટે એટલી એકદમ અમેઝિંગ છે, આંતરડાની સુધિંગ ઇફેક્ટ માટે એટલું એકદમ સિમ્પલ સમજી લ્યો, પેટની તંદુરસ્તી માટેની અમેઝિંગ ફ્યુલ છે, અમેઝિંગ કેલ્શિયમ છે, રાઈટ, કપલ માટે. અને અત્યારે રેકોગ્નાઇઝેશન પાર્ટમાં અંદર તમે 2 લોકોને મદદ કરી છે, તો કેલ્શિયમ અમેઝિંગ છે કે નહીં, એઝ એ ગિફ્ટ તમને તમારા કોચ તરફથી છે કે નહીં, એ પ્રોવાઈડ થશે. તો આ દરેક લોકો માટે જોરદાર ક્લેપિંગ કરી શકીએ. અને જેમના નામ આવ્યા છે, જેમાં ફર્સ્ટ ટાઈમ અહીંયા આગળ જેટલા લોકોએ હેન્ડ રેઝ કર્યા છે, તમારું નામ છે એ 2 થી 4 લોકોની મદદમાં આવ્યું છે. અને તમે ફર્સ્ટ ટાઈમ કોઈની મદદ કરી છે, તમે ફર્સ્ટ ટાઈમ 2 લોકોની, 3 લોકોની કે 4 લોકોની, તો તમે આમ સ્ક્રીનમાં આમ કરો જોઈએ, તો તમને મારે અનમ્યુટની રિક્વેસ્ટ આપવી છે. એક વ્યક્તિ, યસ, પારુલબેન કરીને છે, તો પારુલબેનને આપણે અનમ્યુટની રિક્વેસ્ટ આપીએ. યસ, પારુલબેન, યસ, અનમ્યુટની રિક્વેસ્ટ આપી છે. યસ, પારુલબેન, કેમ છો પારુલબેન? બસ મજામાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો પારુલબેન, તમે સૌથી પહેલા તો જણાવો, તમે કેટલા પરિવારની મદદ કરી લાસ્ટ મંથ? લાસ્ટ મંથ 2 વ્યક્તિને, 2 વ્યક્તિને મદદ કરી છે. અચ્છા, એ 2 વ્યક્તિ જાણી શકું કે કોઈ જાણીતા છે કે અજાણ્યા છે? જાણીતા છે મેમ. તમારા પરિવારના છે કે મિત્ર વર્તુળમાં છે? મામાનો છોકરો છે એક, અને એક ભાઈની બેબી છે. ઓ વાવ, મામાનો છોકરો અને ભાઈની બેબી. તો તમને ખરેખર એવું લાગ્યું કે પરિવારના લોકોને જ ખરેખર પહેલા તો જરૂર છે, બરાબર ને? તો તમે એમને મદદ કરી છે. તો અચ્છા, આ મદદ માટે તમારું રિઝલ્ટ અને તમે અહીંયા આગળથી જે શીખ્યા એનો કેટલો ફાયદો થયો? જ્યારે એમને તમે કંઈ શેર કર્યું ત્યારે તમે શું શેર કર્યું હતું, તો એ લોકોએ હા પાડી કે ના, મારે બી ફિટ થવું છે તમારી કોમ્યુનિટીમાં?
મારા રિઝલ્ટ એટલા અમેઝિંગ હતા મેમ, ઘણા પ્રોબ્લેમ હતા. તો મેં વાત કરી, મારા ભાઈની જે વાઈફ છે એ મારી જોડે જોબ કરે છે. તો મેં એમને કીધું કે મારા આ રીતે પ્રોબ્લેમ હતા, પીસીઓડી નો પ્રોબ્લેમ હતો એક, તો પછી કોલેસ્ટ્રોલ વધારે હતું, મારું 337 કોલેસ્ટ્રોલ હતું, પછી હેડફોલ નો પ્રોબ્લેમ હતો, પછી ઘણા બધા માઇગ્રેન તો વીકમાં 3 વાર એટેક તો આવે છે, 1-2 દિવસ જ સારું હોય, પછી 3-4 દિવસ તો